આધુનિક સુવિધાવાળા શિક્ષણના સરકારના દાવા વચ્ચે વડોદરામાં વિદ્યાર્થીઓ પાસે બેસવા માટે સ્કૂલ નથી। આ સ્કૂલ જર્જરિત થઈ ગઈ તો માણેજા વિસ્તારમાં સ્કૂલના બાળકોને પોતાની સ્કૂલ છોડીને બીજી સ્કૂલમાં બેસવું પડે છે। આ શાળાના જે વિદ્યાર્થીઓ છે તેઓ છેલ્લા લગભગ 6 મહિનાથી અન્ય શાળામાં બેસવા મજબૂર થયા છે, કારણ કે શિક્ષણ સમિતિ દ્વારા અન્ય શાળામાં તેઓને બેસવા માટેની વ્યવસ્થા કરી આપવામાં આવે છે, પરંતુ જે શાળાનું બિલ્ડિંગ જર્જરિત છે તેનું સમારકામ કરવામાં નથી આવી રહ્યું। લગભગ 400 જેટલા બાળકો કે જેઓએ અત્યારે એસઆરપી શાળામાં ભણવું પડી રહ્યું છે। ગાયત્રી શાળા જે માણેજા વિસ્તારમાં આવેલી છે તે જર્જરિત હાલતમાં હોય, અહીંથી શાળાના વિદ્યાર્થીઓને બીજી શાળામાં શિફ્ટ કરી દેવામાં આવ્યા છે, જેના કારણે વિદ્યાર્થીઓને પણ હાલાકી પડી રહી છે। શાળાનું બિલ્ડિંગ જર્જરિત થઈ જતા શિક્ષણ સમિતિએ અન્ય શાળામાં વ્યવસ્થા કરી, પરંતુ નવું બિલ્ડિંગ ન બનાવ્યું। 400 વિદ્યાર્થીઓ અન્ય શાળામાં ભણવા મજબૂર થયા છે। વિદ્યાર્થીઓનો રોજનો 2 કલાકનો સમય બગડે છે। સાંજે અંધારું થાય ત્યારે વિદ્યાર્થીઓ ઘરે પાછા પહોંચે છે। વિદ્યાર્થીઓને વાલીઓની વ્યથા ક્યારે સમજશે શિક્ષણ વિભાગ, એક મોટો સવાલ છે। જર્જરિત સ્કૂલમાં શાસકો 1 વર્ષ જ કલરકામ કરાવી લાખોનો ધુમાડો કરી નાખ્યો। 6 મહિનાથી જ મા ગાયત્રી શાળાના બાળકો એસઆરપી શાળામાં ભણવા માટે જઈ રહ્યા છે, કારણ કે જે બિલ્ડિંગ છે શાળાનું તે જર્જરિત થઈ ગયું છે। નાના છોકરા લઈને આવે, સાંજે પણ એટલું જ મોડું થઈ જાય, બસ આવતા 7 વાગી જાય અહીંથી છોકરાઓ લઈને જવાના માટે। અમોને અંધેરું થઈ જાય। હમણાં પણ બસ ઉપડી ગઈ ને છોકરાઓ ત્યાં 4 રહી ગયા અહીંયા જ। તમારી સ્કૂલ અહીંયા જ ચાલુ કરી દો, વ્યવસ્થિત અમારા છોકરાઓ અહીંયા જ ભણે। ધ્રુવ ગુરુકુમાર પડિયાર છે। આ નિહાળ જલ્દી બનવી જોઈએ, અમને કઈ મજા નહીં આવતી। આ નિહાળ જોવે, અમારે આ અમારો હક છે, અહીંયા જ નિહાળ જોવે। મેં ધોરણ 6 માં ભણું છું। અમારા સ્કૂલનું નામ શું છે? માં ગાયત્રી પ્રાથમિક શાળા। કઈ આગળ આવી છે? આ સ્કૂલ જ છે, પણ હવે એસઆરપી માં જતી રહી। આ વિસ્તાર માનેજામાં છે, માનેજા મક્કાપુરા કોસિંગ થી અંદર આવીએ એટલે આ નિહાળ આવી જાય છે। કેટલા દિવસથી સ્કૂલ બંધ છે? આ સ્કૂલ 6-7 મહિના જેવું થયું। કારણ શું છે સ્કૂલ બંધ રાખવાનું? આ જે ત્રીજો માળ છે ને તેના પોપડા બધા પડે છે ને, તે હવે ત્યાં એસઆરપી માં લઈ જાય છે, પણ આ કરું પણ કરતા નથી। શું માંગ શું છે તમારી? આ નિહાળ જલ્દી જ બને, અહીંયા જ નિહાળ જોવે છે અમારે। મારું નામ છે ધ્રુવ કુમાર પડિયાર। અપીલ છે મારી કે જલ્દીથી જલ્દી અમને આ સ્કૂલ બનાવીને આપે, કેમ કે 1 વર્ષથી અમારા બાળકો ત્યાં સુસનની આગળ એસઆરપી સ્કૂલ છે ત્યાં જાય છે, તો ત્યાં આગળ પ્રોબ્લેમ છે બધી, કે બાથરૂમની પ્રોબ્લેમ છે, પાણીની પ્રોબ્લેમ છે, ત્યાં રમવા જાય તો સાપ નીકળે છે, એવું બધું। અને અહીં આગળ આવીને અમારે 1-2 કલાક બેસી રહેવું પડે છે, સવારમાં પણ અને સાંજે પણ અંધારું પણ પડી જાય છે, તો અમારા બાળકોને તકલીફ પડે છે અને અમને પણ એવું ટેન્શન રહે કે ક્યારે આવશે એવું થયા કરે છે। કેટલી વાર એક પહેલા ધોરણમાં છે, એક 6થા ધોરણમાં છે, અને નાના વરસ થયું। બાળકોને લઈ જવા માટે સુવિધા કેવી રીતે આપી? અમે માંગણી કરી હતી, અને નાના બાળકો જે બાલવાટિકા વાળાને છે, બાલ મંદિર વાળા, એમને વાન આવે છે લેવા, અને અમારા બાળકોને મોટા જે પહેલા ધોરણથી છે 8 ધોરણ સુધી એમને તે બસ લેવા આવે છે, અને આવું બસ અમુક વાર જતી રહે તો આ બાળકો રહી જાય, એવી રીતના રહી જાય છે। તો અમારે અહીં હોય નાના છોકરા લઈને અમે લોકો આવીએ ને તે ઘડીએ બધી આવી રીતના જયારે મીટિંગ થઈ હતી ત્યારે બધી વાત કરી હતી, ત્યારે કીધું હતું કે ત્યાં બધી સુવિધા છે, આમ છે તેમ છે, એવું કીધું હતું, પણ હવે બધી તકલીફ પડે છે। અને અહીંયાથી એક વર્ષથી સ્કૂલ અહીંયા આગળ બંધ છે, તો અમને ચોમાસામાં બી એટલી તકલીફ પડે છે ને અમારા બાળકોને બી એટલી બધી તકલીફ પડે છે। અમારે તો એવું જ કેવું છે કે સ્કૂલ અમારી પાછી આપો ને અહીંયા આગળ એ કરી દે તો અમારે ટેન્શન નહીં। અમારે જયારે અહીંયા આગળ ટાઈમથી મળી જાય, અને આગળ તો બીમાર થઈ ગયું હોય, કશું બી થઈ ગયું હોય તો કોઈ ઘેર હોય ના, તો અમે કઈ ના એટલે બધા લેવા હોય જઈ શકીએ। અહીં હોય તો અમને ફોન આવે મેડમ નો, તો અમે ફટ લઈને આવી જઈએ। હિનાબેન પાટણવાડિયા। મારા છોકરાઓ અહીંથી જાય છે તો એ તૈયારી બનાવતા નહીં અને મારપીટ કરે છે। કઈ સ્કૂલ છે? આ ગાયત્રી શાળા। તમારું બાળક કયા વિષયમાં? મારા 8મા માં મારો બાળક પડે। કેટલા ટાઈમથી બંધ છે? આ વર્ષથી બંધ છે। તમે સ્કૂલ પ્રશાસનને જાણ કરી હતી? હા, કરી હતી પ્રિન્સિપલ મેડમ ને। શું કેવું હતું? તો કે કરીશું એવું કે। હવે શું માંગ શું છે તમારી? અમારી માંગ એ છે કે અહીંયા કરી મારા છોકરાઓ આવી શકે, અહીંયા સ્કૂલ બની જોઈએ।
સ્કૂલ બંધ કરવાનું કારણ શું હતું? એ તો આપણા તૂટી ગયા હતા, પોપડા ને એવું પડી ગયા હતા એટલે એ લોકોએ બંધ કરી છે હમણાં. રિપેરિંગ કરાવી દો ને હા. એટલે અમારા કેટલા ધોરણ છે આ સ્કૂલ? અહીંયા 8 સુધી. શું નામ છે આપનું? મારું નામ નૈનાબેન ચેતનભાઈ ચૌહાણ. વોર્ડ નંબર 18માં આ સ્કૂલ ગુજરાતી સ્કૂલ ગાયત્રી સ્કૂલ આવેલી છે. છેલ્લા 1 વર્ષથી આ સ્કૂલનું કોઈ એક્શન લેવાતું નથી. છોકરાઓ 5 કિલોમીટર દૂર પ્રતાપનગર એસઆરપી સ્કૂલ પાસે એસઆરપીમાં ભણવા માટે જાય છે. છોકરાઓને એટલી બધી તકલીફ પડે છે. વાલીઓ અને સ્ટુડન્ટો બંને એવું કહે છે કે અમારે આ સ્કૂલમાં જ ભણાવવું નથી. બધા એવો પ્રશ્ન કરે છે કે અમારે અહીંયા સ્કૂલ મોકલવી જ નહીં અને બધું પાણીનું જર્જરિત છે. બધા જ રૂમોમાં પાણી બી પડે છે. તો છોકરાઓ એવું કહે છે કે જેમ બને તેમ અમારે પાછું આ સ્કૂલમાં જ આવવું છે. એટલે આ સ્કૂલનું જેમ બને તેમ સરકારશ્રીને વિનંતી છે કે અહીંયા શરૂઆત કરે અહીંયાથી અને છોકરાઓને અહીંયા જ ભણવા માટે પાછી સ્કૂલ આવી જોઈએ. કેટલા વર્ષથી સ્કૂલ બંધ છે? એક વર્ષથી ઉપર છે. આ કુલ કેટલા બાળકો ભણે છે? બાળકો 400 થી 500 સ્ટુડન્ટ છે અહીંયા. શું નામ છે આપનું? નૈનાબેન રાઠવા. માણેજા ગામમાં આવેલી માં ગાયત્રી પ્રાથમિક શાળા કે જે સ્કૂલ આ માણેજા ગામના બાળકો આસપાસના જે સ્થાનિકો છે એમના બાળકો અહીંયા ભણી શકે, પોતાનું ભવિષ્ય બનાવી શકે એના માટે આ સ્કૂલ અહીંયા બનાવી. વર્ષો જૂની સ્કૂલ છે, પરંતુ આ સ્કૂલમાં છેલ્લા 1 વર્ષથી આ બાળકો જે અહીંયા ભણે છે એમને આ સ્કૂલમાં ભણવા નથી દેવાતા. એમને અહીંથી ભણવા માટે 5 કિલોમીટર દૂર પ્રતાપનગર એસઆરપીમાં મોકલવામાં આવે છે. કારણ કે આ સ્કૂલમાં જે અમુક ક્લાસરૂમ જર્જરિત છે જેના કારણે પાણી લીકેજ થાય છે અને ક્લાસરૂમમાં પાણી આવે છે. આજે 1 મહિનાનું રિપેરિંગનું કામ છે એને 1 વર્ષ થઈ ગયું છતાં આ કોર્પોરેશનનું તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં ઊંઘે છે. ભાજપના નેતાઓ, એમના કોર્પોરેટરો, સાંસદ, ધારાસભ્ય મોટા મોટા હોર્ડિંગમાં પ્રધાનમંત્રીના, મુખ્યમંત્રીના ફોટા લાગે કે બેટી બચાવો બેટી પઢાઓ. તો ભાઈ બેટીને પઢાવો કેવી રીતે? હવે બધી દીકરીઓને ભણવું છે તો તમે આ સ્કૂલ રિપેર નથી કરતા. 5 કિલોમીટર દૂર જવું પડે છે. અને હમણાં નાના બાળકોએ, નાની દીકરીઓએ કીધું કે જે સ્કૂલમાં અમને ભણવા લઈ જાય છે ત્યાં પાણી સ્વચ્છ નથી આવતું, ત્યાં બાથરૂમનો પ્રોબ્લેમ છે, ત્યાં રમતના મેદાનમાં સાપ નીકળે છે. તો એ લોકોના જીવને જોખમ છે. અને એક ક્લાસરૂમમાં તમે જો અમને આ વાલીઓએ કીધું એક ક્લાસરૂમમાં સંખ્યા કરતાં વધારે ત્યાં બાળકોને ગોંધી રાખે છે. તો શું આવી રીતે તમે ભણશે ગુજરાત ને રમશે ગુજરાતની વાતો કરી? આ ગુજરાતની ભાજપ સરકારે શરમ આવી જોઈએ. કોંગ્રેસ પાર્ટી આ બાબતે અમે ગઈકાલે સ્કૂલની અહીંયા તપાસ કરી, આજે વાલીઓને મળ્યા છે, બાળકોને પણ અમે સાંભળ્યા છે. અને કોંગ્રેસ પાર્ટી આ બાબતે કોર્પોરેશનના તંત્રએ જો તાત્કાલિક આનું રિપેરિંગ કામ ચાલુ ના કર્યું તો કોંગ્રેસ પાર્ટી આ બાબતે આંદોલન કરશે.